નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो अंबालाल पटेले आपी दीधी है सौथी मोटी अने डरामणी आगाही। तो गुजरात राज्य में तमे जोयुं के छेल्ला 24 થી 48 કલાકમાં જે ભયંકર વરસાદો પડ્યા છે તેના આંકડાઓ પણ અમારી પાસે આવ્યા છે। વિડીયોમાં આગળ હું તમને બધા જ આંકડાઓ જણાવવાનો છું। 2-3 હજાર લોકોને નવા જગ્યાએ મિત્રો સ્થળાંતરિત કરવામાં આવ્યા છે। 50 થી 60 ઇંચના વરસાદો પણ પડ્યા છે। એના પણ મિત્રો આંકડા હું તમને આગળ જણાવું તેની પહેલા જણાવી દઉં કે ખતરો હજુ ટળ્યો નથી, કારણ કે અંબાલાલ પટેલે આપી દીધું છે 28 તારીખ સુધીનું એલર્ટ। ગુજરાત રાજ્યમાં 22 અને 23 આ 2 દિવસની અંદર જ વરસાદે ખેદાન મેદાન કરી દીધું છે અને હવે અસલી ખતરો તો 24-25 તારીખથી શરૂ થવાનો છે। તેની વચ્ચે ગુજરાત રાજ્યના એક જિલ્લા વિશે હવામાન આગાહી તમને આપું તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 48 કલાક દરમિયાન ગુજરાતના અનેકો વિસ્તારોમાં ખૂબ જ વધારે ઘાતક વરસાદો જોવા મળવાના છે। જેમ કે તેમના અનુસાર મિત્રો દક્ષિણ ગુજરાતના નવસારી, ભરૂચ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। આની સાથે હવે મિત્રો સૌથી વધારે વરસાદનો ખતરો રહેશે ઉત્તર ગુજરાતના વિસ્તારમાં, જેમાં પાટણ, મહેસાણા, હારીજ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, વાવથરાદ આ મિત્રો જે વિસ્તારો છે આ જિલ્લાઓ છે ત્યાં આગળ તમને 15 ઇંચના વરસાદો આગામી કલાકોમાં પડતા જોવા મળશે। આના સિવાય જે મધ્ય ગુજરાતના પણ વિસ્તારો છે જેમ કે અમદાવાદ, ખેડા, પંચમહાલ, મહીસાગર આ જિલ્લાઓની ઉપરથી પણ મિત્રો સિસ્ટમો હવે પસાર થવાની છે, એટલે આવનારી 24 કલાક આ બધા વિસ્તારોની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદી સિસ્ટમ ભૂક્કા બોલાવશે। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદનું પ્રતિકાત્મક મિત્રો તુલનાત્મક રીતે ઓછું રહેવાની શક્યતા છે, એટલે આ જે રાઉન્ડ હતો મિત્રો મુખ્યત્વે દક્ષિણ ગુજરાતમાં કમ્પ્લીટ થયો। હવે મધ્ય અને ઉત્તર ગુજરાતનો વારો છે, પરંતુ આ રાઉન્ડમાં સૌરાષ્ટ્રમાં કોઈ વધારે જોર રહેવાનું નથી। કચ્છમાં મિત્રો 24-25 તારીખ પછી જે છે તે સારા એવા વરસાદો ખાબકી શકે। અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જે મધ્ય ગુજરાત પાસેના જિલ્લા છે જેમ કે સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર આ જિલ્લાઓમાં સારા વરસાદો આગામી કલાકોમાં પડવાના છે અને તેના માટે તૈયાર રહેવું પડશે। પરંતુ જે સૌરાષ્ટ્રના પશ્ચિમીય ભાગો છે જેમ કે જામનગર, તેની સાથે સાથે દ્વારિકા, પોરબંદર આ જિલ્લાઓમાં હજુ પણ કોઈ મોટા ભારે વરસાદ દેખાતા નથી, માત્ર ઝાપટા સ્વરૂપે વરસાદો પડી શકે। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાત ડૂબી ચૂક્યું છે, કારણ કે પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે। બધી જ નદીઓના સપાટી હવે સ્તરો મિત્રો ઊંચા આવી રહ્યા છે। તેની વચ્ચે ગુજરાતમાં જે છેલ્લા 48 કલાકમાં વરસાદ પડ્યો છે આના મિત્રો જો તમે આંકડાઓ સાંભળી જશો તો ચોંકી જશો, કારણ કે ખૂબ જ ભયંકર આંકડાઓ સામે આવ્યા છે, જેમાં વલસાડ અને સુરત તો આખે આખો મિત્રો પાણીમાં અત્યારે અડધું ડૂબી ચૂક્યું છે। ત્યારે જણાવીએ આંકડા તો મિત્રો 22 અને 23 તારીખનો જે ઘાતક વરસાદ રહ્યો રાત્રિ સુધી, એમાં વલસાડની અંદર આખા જિલ્લાનો ટોટલ 100 ઇંચ ઉપરનો વરસાદ, જેમાં સૌથી વધારે કપરાડા, ઉમરગામ લાગુના જે વિસ્તારો છે ત્યાં તમને 50 ઇંચના વરસાદો એક તાલુકામાં જોવા મળતા એક માળ સુધીના વિસ્તારો ડૂબી ચૂક્યા છે। વલસાડની અંદર ખૂબ જ દયનીય પરિસ્થિતિ સામે આવી છે। બીજા નંબરે જે નવસારી લાગુના વિસ્તારો છે ત્યાં પણ આગળ તમે જોશો તો ખાસ કરીને ખૂબ જ ભયંકર આંકડાઓ સામે આવ્યા છે। 12 ઇંચના મોટા આંકડા સામે આવ્યા છે। આટલું જ ને મિત્રો સુરત સહિતના વિસ્તારોમાં પણ ખૂબ જ મોટા આંકડાઓ સામે આવ્યા છે। નદીઓની અંદર પૂર જેવી પરિસ્થિતિઓ જોવા મળી રહી છે, જેથી કરીને તમામ લોકો પોતાની તૈયારીઓમાં અત્યારે લાગી ચૂક્યા છે। અને બીજી બાજુથી પણ મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને પરિસ્થિતિ હવે વધારે ખરાબ થતી જોવા મળી રહી છે, કારણ કે તમને જણાવી દઈએ તો ખાસ સુરત લાગુના જે વિસ્તારો છે ત્યાં આગળ 12-13 ઇંચના વરસાદોને કારણે ખાસ તો મિત્રો ખાડી પૂરનું ટેન્શન વધી રહ્યું છે, કારણ કે પાણી જે છે તે મિત્રો લોકોના સોસાયટીઓની અંદર જાહેર રસ્તા ઉપર મિત્રો પહોંચી વળ્યા છે। અને હવે મિત્રો જે છે ત્યાં વરસાદી સિસ્ટમે મધ્ય ગુજરાતમાં પણ તાંડવ મચાવી દીધું છે। રાત્રિ દરમિયાન અમદાવાદ સહિતના વિસ્તારોથી લઈને વડોદરા સહિતના વિસ્તારોમાં પણ ધમરોળતી સિસ્ટમ આગળ વધી છે અને હવે અહીંયાથી સીધી ઉત્તર ગુજરાત અને કચ્છનો માર્ગ લેશે। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો અમિત શાહે કરી સૌથી મોટી જાહેરાત। મફત ઘર, મફત રેશન અને મફત સારવાર આપતી સરકાર એકમાત્ર ભારતની અંદર છે, બીજા કોઈ પણ દેશમાં ચાલ્યા જાઓ આવી યોજના નહીં મળે તેવું પણ અમિત શાહે જણાવ્યું। હવે મિત્રો અમિત શાહે શા માટે આવું લખ્યું છે અને શા માટે આવું જણાવ્યું છે તેની પાછળનું કારણ શું છે વિસ્તારથી તમને સમજાવું તો અમિતભાઈ શાહે આ સંદર્ભે માહિતી આપી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોના આવાસ, આરોગ્ય અને અન્ન રાશન માટે આપેલી જે મફત વસ્તુઓ છે આટલી મોટી
મોટી મિત્રો યોજનાઓ વિશ્વના ગમે તે દેશમાં વયા જાઓ ક્યાંય પણ જોવા નહીં મળે તેવું અમિત શાહે જણાવ્યું. એટલે કે મિત્રો સરકાર જે મફત ઘર આવાસ યોજનામાં બધા જ લોકોને મફત રહેવા માટે મકાન આપે છે, ખાવા માટે મફત રેશન યોજનામાં મફતમાં અનાજ મળે છે, અને હોસ્પિટલોમાં જવું પડે તો સારવાર માટે મોટા ભાગના લોકોની મફતમાં સારવાર થઈ જાય છે આયુષ્માન કાર્ડની અંદર. તો અમિત શાહે કર્યું કે આટલું મિત્રો આટલી બધી મોંઘી જે વસ્તુઓ છે જેમ કે ઘર, સારવાર, આ બધું સરકાર મફતમાં આપે છે અને આવું બીજા કોઈ પણ દેશમાં જોવા મળતું નથી તેવું પણ અમિત શાહે કર્યું. અને મિત્રો તેમણે કહ્યું કે 2014 પછી મોદી સરકારમાં જે સ્પીડ અને સ્કેલ સાથે કલ્યાણલક્ષી મિત્રો જે કામો થયા છે, વિકાસના કામો થયા છે તે ખરેખર અભૂતપૂર્વ છે અને ડબલ એન્જિન સરકારે જે છે તે એક મોટી ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેવું પણ અમિત શાહે કહ્યું. મિત્રો અમિત શાહની આ વાતથી તમે સહેમતિ ધરાવશો કે નહીં, કારણ કે સરકારે કહ્યું છે કે મફત ઘર, રેશન અને સારવારથી લોકોનો વિકાસ થયો છે. તો મિત્રો આ મામલાથી તમે કેટલા ટકા સહેમતિ ધરાવો છો ખાસ કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યાર પછી જોઈ લઈએ તો જો ખેતી બંધ થશે તો ખાશો શું, તેવા પ્રશ્નો કરવામાં આવ્યા છે ગુજરાત રાજ્યના ખેડૂતો તરફથી. ત્યારે મિત્રો ખેતી કરવી આજના સમયમાં ખૂબ મોંઘી બની ચૂકી છે, કારણ કે ખેડૂતને મિત્રો જે પાકના ભાવ મળી રહ્યા છે છેલ્લા 5 વર્ષથી એક સરખા ભાવ છે. ભાવની અંદર કોઈ વધારો તો નથી થયો પરંતુ ઘટાડો જરૂર થયો છે. તો મિત્રો છેલ્લા 5 વર્ષ પહેલા જે પાકના ભાવો હતા આજે પણ એ જ પાકના ભાવો ખેડૂતોને આપવામાં આવી રહ્યા છે. બીજી બાજુ વસ્તુઓની વાત કરીએ તો ખેડૂતોને જે વસ્તુઓ અને ખર્ચા છે એ ડબલ થઈ ચૂક્યા છે. તો મિત્રો જે પાકના ભાવ પહેલા પણ જે 1000 રૂપિયા હતા કે 2000 રૂપિયા હતા તો આજે પણ એના એ જ ભાવ છે, કોઈ વધારો નથી થયો. પરંતુ પહેલા જે ખાતર 1000 નું મળતું એ હવે 2000 નું, પહેલા જે મિત્રો જે છે તે ખેત મજૂરો 200-300 રૂપિયામાં મળતા એ ખેત મજૂરો હવે 500 માં થઈ ચૂક્યા છે. એટલે ખેડૂતોનો ખર્ચો જે છે તે હવે ડબલ થઈ ચૂક્યો છે અને સામે વળતર છે પહેલા હતું એટલું જ રહી રહ્યું છે. આને કારણે અત્યારે હાલના પરિસ્થિતિ મુજબ મિત્રો ખેતી કરવી ખૂબ મુશ્કેલ બની રહી છે, કારણ કે પહેલા તો આ મોંઘવારી, બીજા નંબરે ખેડૂતોનો પાક તૈયાર થાય ત્યારે કોઈ કુદરતી આપત્તિઓ સર્જાય જેમ કે અતિવૃષ્ટિ, માવઠા કે વાવાઝોડા, આને કારણે પણ ખેડૂતોની આખા વર્ષની મહેનત બરબાદ થઈ જતી હોય છે. બીજી બાજુ મિત્રો જોઈએ તો મોંઘવારી અને ખાસ યોગ્ય ભાવ ન મળવા, આ બધી પરિસ્થિતિઓને કારણે ખેડૂતો જે છે તે મિત્રો સતત ને સતત ખેતી કરવી હવે ભારે પડી રહી છે ખેડૂતોને. ત્યારે આ પરિસ્થિતિમાંથી ખેડૂતો જે છે તે પોતાનું ગુજરાન ના ચલાવી શકતા હોય એટલા માટે ખેડૂતો લોન પણ લે છે અને આ લોન ચૂકવવા માટે પણ ખેડૂતો બીજી લોન ઘણી વખત લેતા હોય છે. તો આ રીતની પરિસ્થિતિઓ ગુજરાત રાજ્યના ખેડૂતોની બની રહી છે. આને લઈને મિત્રો જે છે ઘણા બધા ખેડૂતો હવે ખેતીમાંથી બીજા રસ્તા તરફ આગળ વધી રહ્યા છે અને ખેતી બંધ કરી રહ્યા છે. ત્યારે દરેક લોકોના મન ઉપર એક જ પ્રશ્ન છે કે જો ભવિષ્યમાં આવું થાય છે અને ખેતી બંધ થઈ જશે તો દરેક લોકોનો એક જ પ્રશ્ન કે જો ખેડૂતો ખેતી બંધ કરશે તો ખાશો શું. ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. નરેન્દ્ર મોદીનો મોટો ઓર્ડર આપવામાં આવી ચૂક્યો છે. તાત્કાલિક મિત્રો કામ કરવામાં આવે તેવી સૂચના પણ મોદીજી આપી દીધી છે. જ્યાં મિત્રો આ સંદર્ભે તમને વિસ્તારથી માહિતી આપવાની છે, કારણ કે તમે જાણો છો કે અત્યારે યુવાઓ, વિદ્યાર્થીઓ અને ખેડૂતો લગાતાર વિરોધ ઉપર વિરોધ કરી રહ્યા છે. દિલ્હીની અંદર 4 દિવસ પહેલા જે થયું એ તમે જોયું હતું અને હજુ પણ ત્યાં મિત્રો દિલ્હીની અંદર જે નીટ પરીક્ષાનું પેપર ફૂટ્યું ત્યાર પછી દિલ્હીમાં પોલીસ કર્મચારીઓ અને 50,000થી વધારે વિદ્યાર્થીઓ વચ્ચે જે અથડામણ થઈ હતી, હજારો લોકો ઘાયલ થયા હતા. તેની અંદર હવે આ મુદ્દે સરકારે આખરી જવાબ આપ્યો છે. જી હા મિત્રો, વારંવાર જે મિત્રો પેપર ફૂટે છે તેને લઈને વિદ્યાર્થીઓ હવે કંટાળી ચૂક્યા છે અને લગાતાર મિત્રો વિરોધ ઉપર ઉતરી આવ્યા છે સરકારની સામે. ઇવન મિત્રો 3 દિવસ પહેલા સાંસદ ભવન સુધી વિદ્યાર્થીઓનો મોરચો મિત્રો પહોંચી ચૂક્યો હતો. ત્યારે આ મામલે નરેન્દ્ર મોદી હવે ફાઇનલી જવાબ આપી દીધો છે અને મોટો ઓર્ડર આપ્યો છે. ત્યારે નીટ પેપર લીકને લઈને મિત્રો જે છે તે આ કેસની અંદર સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. નરેન્દ્ર મોદીએ કડક આદેશ આપ્યા છે કે જે આ નીટ પેપર ફૂટ્યું તેના જે કેસ છે તેના દોષિતોને કઠોરમાં કઠોર સજા મળે. નવી દિલ્હીથી સમાચાર આવી રહ્યા છે. નીટ પેપર ફૂટ્યું તે મુદ્દે જંતર મંતર ઉપર ચાલી રહેલા આંદોલન તથા અત્યારે દુનિયાભરની અંદર મિત્રો આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે. ભારતની અંદર જે ખાસ વિદ્યાર્થીઓ સરકાર સામે બાહેંધરી સાથે મિત્રો રૂંટી ચૂક્યા છે. ત્યારે મિત્રો આ મામલે વડાપ્રધાન મોદીએ આજે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને ખાતરી આપી છે કે દેશના યુવાઓ સાથે અને દેશના યુવાઓના ભવિષ્ય સાથે કોઈ પણ પ્રકારની રમત ના થવી જોઈએ. મોદીજીએ લખ્યું છે કે યુવાઓના ભવિષ્ય સાથે રમત કરવા વાળાઓને કોઈ પણ વ્યક્તિઓને બક્ષવામાં નહીં આવે. અહીંયા ઉલ્લેખનીય છે કે મંગળવારે જ એનડીએના સંસદીય દળની બેઠકમાં શ્રી મોદીએ પ્રથમ વખત નીટ પેપર ફૂટ્યું તે મુદ્દે બોલવાનું પસંદ કર્યું. તો મિત્રો આ મુદ્દો લાંબા સમયથી ચાલતો આવ્યો છે. કેટલાય દિવસોથી મિત્રો હજારોની સંખ્યામાં લોકો ભેગા થઈ રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે. છતાં મોદીજીએ 3 મહિના પછી અત્યારે છેક મિત્રો જવાબ આપ્યો.
ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે ગુજરાતમાં જે વરસાદને લઈને દયનીય પૂર જેવી પરિસ્થિતિ છે તેમાં તાત્કાલિક બેઠકો બોલાવીને એક્શન લેવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે, જેથી ગુજરાતમાં ફરી એકવાર કોઈ મોટી દુર્ઘટના ના બને, લાખો કે કરોડો રૂપિયાનું નુકસાન ના જાય એટલા માટે ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે એક્શન મોડમાં આવી ચૂકી છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરત, વલસાડ અને નવસારી સહિતના અસરગ્રસ્ત જિલ્લાઓમાં વહીવટી કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે મિત્રો જે છે તે ખાસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચવાના નિર્દેશ આપ્યા। આટલું જ નહીં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક સૂચના આપી દીધી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ તેમજ સચિવો રેમ્યા મોહન અને અલોક પાંડેને અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈને તંત્ર સાથે સંકલન કરીને બચાવ કામગીરીની દેખરેખ આપવાની સૂચના આપવામાં આવી છે। એટલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક શબ્દોમાં સૂચના આપી દીધી છે। હર્ષ સંઘવી સહિતના લોકોને તરત ને તરત મિત્રો કામગીરીની દેખરેખ આપવા માટેની સૂચના આપી દેવામાં આવી છે। અને આટલું જ નહીં, મુખ્યમંત્રીએ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલી જે પરિસ્થિતિ છે, વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી જે કામગીરીઓ છે તેને લઈને પ્રધાનમંત્રી મોદી સાથે પણ વાત કરી। એટલે ગુજરાતમાં હાલ જે દયનીય પરિસ્થિતિ છે, પૂરની પરિસ્થિતિને કારણે વરસાદો જે તૂટી પડ્યા છે તેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમિત શાહ તથા નરેન્દ્ર મોદી સાથે ફોન ઉપર મિત્રો વાતચીત કરી। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો કામ વગર ઘરની બહાર ના નીકળતા તેવી સૂચના આપી દેવામાં આવી છે। સૌથી મોટા સમાચાર, જી હા દર્શક મિત્રો, ગુજરાત રાજ્યમાં અત્યારે આભ ફાટી વળ્યું છે અને ખાસ ઠેર ઠેર રસ્તા ઉપર પાણી ભરાયા છે, પરિસ્થિતિ બેકાબુ બની રહી છે। ત્યારે 2900 થી વધારે લોકોનું સ્થળાંતરણ કરવામાં આવ્યું છે, એટલે અંદાજિત 3000 લોકોને પોતાના ઘરેથી બીજી જગ્યાએ બચાવ કામગીરીથી સ્થળાંતરિત કરવામાં આવ્યું છે, રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું કે સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં અત્યાર સુધીમાં 3000 થી વધારે લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે અને અત્યારે સતત એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ કામ કરી રહી છે। ટોટલ નદીના પૂરમાં કારણે મિત્રો 11 ગામોમાં 200 થી વધારે લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને એકમાત્ર સવાલ છે કે જ્યાં રસ્તાઓ બંધ છે, પાણી ભરાયેલા છે અને ખૂબ જ વધારે મિત્રો ગંભીર સ્થિતિ છે, ત્યાં લોકોને કામ વગર ઘરની બહાર ના નીકળવું તેવી સૂચના આપવામાં આવી છે, જેથી કરીને કોઈ પણ પ્રકારની મિત્રો વધારે ગંભીર પરિસ્થિતિ ના બને અને ખાસ કોઈ મોટી દુર્ઘટના ના બને। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો દીકરીઓને ભણવા માટે મળશે 50,000 રૂપિયા સુધીની સહાય આ યોજનાની અંદર। જે હા મિત્રો, સૌથી મહત્વની યોજના અને આ યોજનામાં તો મિત્રો જે છે તે તમને ઘણો બધો લાભ મળશે, કારણ કે ઘણા બધા પરિવારોની અંદર એવું જોવા મળ્યું છે કે દીકરીઓને ભણતર જે છે તે અધૂરું છોડાવી દેતા હોય છે। આર્થિક પરિસ્થિતિને કારણે મિત્રો દીકરીઓને ઘણા બધા પરિવારોમાં હજુ પણ ભણાવવામાં આવતી નથી, તો આ પરિસ્થિતિમાં દીકરીઓ પોતાનું ભણતર પૂર્ણ કરી શકે અને પૈસાની અસગવડતાને કારણે પોતાનું ભણતર અધૂરું ના છોડે એટલા માટે સરકારે યોજના ચલાવે છે અને આ યોજનામાં હવે સરકાર ગુજરાત રાજ્યની દીકરીઓને આપશે 50,000 રૂપિયાની સહાય ભણવા માટે। એની અંદર કયા કયા લોકોને કેટલી યોજનાની અંદર રકમ મળશે, કેટલી સહાય મળશે તમને જણાવી આપું તો ગુજરાત રાજ્યની અંદર મિત્રો અત્યારે હાલ નાણાકીય વર્ષ 2025-26માં પણ સરકારે બજેટમાં પૈસા ફાળવ્યા હતા અને ફરી એકવાર બજેટની જાહેરાત કરવામાં આવી, જેમાં કહેવામાં આવ્યું છે કે ધોરણ 9 થી લઈને 12ની મિત્રો જે દીકરીઓ છે કે જે શાળાઓમાં અભ્યાસ કરે છે તેમને 50,000 રૂપિયાની સહાય ફી ભરવા માટે અને ભણતરમાં આગળ વધવા માટે સરકાર આપશે। આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી નમોલક્ષ્મી યોજના। આ યોજનાના લાભ માટે સરકારે બજેટમાં કરોડો રૂપિયા ફાળવ્યા છે અને ગુજરાતની લાખો દીકરીઓ જે છે તે આ યોજનાના ફોર્મ પણ ભરી દીધા છે અને રકમ સહાય પણ મેળવી લીધી છે। તો જો મિત્રો તમારી દીકરીઓ પણ ભણતી હોય અને તમારી પણ આ રીતે આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો તમે પણ નમોલક્ષ્મી યોજનામાં ફોર્મ ભરીને દીકરીઓને ભણવા માટે સરકાર જે 50,000 રૂપિયા આપી રહી છે તે મેળવી શકો। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં વરસાદ ભયંકર પડ્યો તેને કારણે ગુજરાતમાં શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। કયા કયા તાલુકાઓમાં શાળામાં રજા છે, ખાસ આ લિસ્ટ જોઈ લેજો। અને આ રજા વિશે વાત કરીએ તો પહેલા તો સરકારે 23 તારીખે રજા આપી હતી અને હવે 24 તારીખે પણ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। તેની વચ્ચે વાત કરીએ તો વલસાડ અને સુરત સહિતના જિલ્લાઓની તમામ શાળાઓમાં, એટલે વલસાડ અને સુરતમાં જેટલા પણ તાલુકાઓ આવે છે બધી જ જગ્યાએ શાળાઓ બંધ રહેવાની
રહેવાની છે। પહેલા 23 તારીખે બંધ રહી અને હવે 24 તારીખ અને શુક્રવારના રોજ પણ શાળા કોલેજો બંધ રાખવામાં આવશે। આની સાથે અમદાવાદમાં પણ 23 તારીખે અચાનક રાત્રે આભ ફાટ્યું, જેને કારણે ખૂબ જ ભયંકર પરિસ્થિતિ છે, જેથી અમદાવાદની અંદર પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે શાળાઓ જે છે તે 24 તારીખની અંદર બંધ રહેશે। તમામ શૈક્ષણિક વ્યવસ્થાઓ જે છે તેમણે આ નિર્ણય લીધો છે અને ઓફિશિયલી લેટર પણ બહાર પાડી દેવામાં આવ્યો છે। અને હવે મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને શાળા 25 તારીખે કોલેજો અને શાળાઓ ફરીથી ખુલશે કે નહીં તેના વિશે અપડેટ આવતીકાલના વિડીયોમાં આપીશું, કારણ કે જો પાણી ઉતર્યા નહીં હોય, વધારે પરિસ્થિતિ ખરાબ હશે તો 25 તારીખે પણ રજા આપવામાં આવી શકે, પરંતુ હજુ 24 તારીખની ઓફિશિયલી અપડેટ આવી છે। 25 તારીખની અપડેટ નથી આવી। 25 તારીખની અપડેટ આવશે એટલે આવતીકાલના વિડીયોમાં હું તમને જણાવી આપીશ। ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો કરોડો રૂપિયાનું બજેટ ફાળવ્યું હોવા છતાં પણ સ્થિતિ ખૂબ જ કપરી જોવા મળી રહી છે। જે હા મિત્રો, સરકાર જે છે તે પ્રી મોન્સૂન એક્ટિવિટીની અંદર એટલે ચોમાસા પહેલાના સમયગાળામાં ચોમાસામાં કોઈ દુર્ઘટના ના બને, ચોમાસામાં કોઈ મિત્રો કોઈ પણ પ્રકારની લોકોને કોઈ હેરાન પરેશાનગીરી ના થાય એટલા માટે કરોડો રૂપિયાનું બજેટ સરકાર ફાળવે છે પ્રી મોન્સૂન કામગીરી માટે, એટલે ચોમાસા પહેલાની કામગીરી માટે। એની અંદર શું હોય છે તો મિત્રો, ગટર વ્યવસ્થાઓની વ્યવસ્થા કરવાનું હોય છે, રોડ રસ્તાઓનું સમારકામ હોય છે। આ બધી પરિસ્થિતિમાં માટે સરકાર કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે, છતાં પણ જ્યારે પહેલો જ વરસાદ આવે છે છતાં પણ મિત્રો ખૂબ જ પરિસ્થિતિ ખૂબ દયનીય જોવા મળી રહી છે। દાખલા તરીકે અમદાવાદની અંદર મિત્રો વરસાદનો પહેલો મોટો રાઉન્ડ આવ્યો છે અને માત્ર હજુ વરસાદની શરૂઆત જ થઈ છે, એટલામાં તો રોડ રસ્તાઓની હાલત ખૂબ કફોડી બની ચૂકી છે અને માત્ર 6 થી 7 ઇંચના વરસાદમાં અડધું અમદાવાદ ડૂબી ચૂક્યું છે, કારણ કે અમદાવાદની અંદર જ્યાં જુઓ ત્યાં રસ્તાઓમાં પાણી ભરાઈ વળી ચૂક્યા છે, પાણીનો ઉતાર થઈ રહ્યો નથી। મોટાભાગના અંડરબ્રિજ પાણીમાં જનજીવન થંભી ગયા જેવી પરિસ્થિતિ જોવા મળી છે। નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણીની ગરજ જોવા મળી છે। ગુજરાતનું સૌથી મોટું શહેર અમદાવાદ ગણવામાં આવે છે અને ત્યાં જ મિત્રો સવારથી બપોર સુધી વરસાદની ધીમી ધારે શરૂઆત થઈ અને રાત્રે અચાનક આવતાની સાથે જ ગુજરાતની અંદર મિત્રો માત્ર 5-6 ઇંચના વરસાદમાં જ પાણી જે છે તે આખા અમદાવાદમાં ફરી વળ્યા।